સમાચારમાં આગળ વધી વાત કરીએ ખેડાની, જ્યાં કપડવંજના ધોળીકુઈમાં ફૂડ અને ડ્રગ્સ વિભાગના દરોડા પડ્યાની ઘટના સામે આવી છે। આપને જણાવી દઈએ કે રતવાની દવાના ઉત્પાદન અને વેચાણ નેટવર્કનો પર્દાફાશ થયો છે। 66,000ની કિંમતનો શંકાસ્પદ સિરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। વિટામિન બી કોમ્પ્લેક્સની ખાલી બોટલોમાં ભરાતી હતી આ સિરપ અને સાથે જ રતવાની દવા તરીકે બજારમાં કરવામાં આવતું હતું આનું વેચાણ। મેન્યુફેક્ચરિંગ લાયસન્સ વગર અમદાવાદથી કરાતી હતી આની ખરીદી। તપાસમાં અમને એવું તથ્ય જાણવા મળેલું કે તેઓ કંઈક અમદાવાદની એક પેઢીમાંથી વિટામિન બી કોમ્પ્લેક્સની 4.5 લીટરના કેરબા લાવી એમાંથી જુદી જુદી 100 mlની બોટલો ભરે છે અને એમના પર પોતાનું લેબલ લગાડે છે અને લેબલ વગર પણ તે બાળકોને આપે છે। ત્યાંથી પૃથ્થકરણ વાસ્તે સેમ્પલ લીધેલા છે તથા 66,400નો મુદ્દામાલ જપ્ત કરેલો છે અને કાયદાની સંલગ્ન અમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે।